લેક્ચરમાં જે ટોપિક ડિસ્કસ કરવાનો છે એ ટોપિક છે ટ્રેડિશનલ વેજ સિસ્ટમ. તો ટ્રેડિશનલ વેજ સિસ્ટમ છે એ કઈ કઈ ટાઈપની હોય છે, બરાબર છે, એ આપણે ડિસ્કસ કરવાનું છે કે વેજ સિસ્ટમ છે એ તમે ફોલો કરો છો તો એ ટ્રેડિશનલ છે, તો એની અંદર શું ઇન્ક્લુડ થશે, તમે કયા કેલ્ક્યુલેશન કરશો. જો કે તમારે કેલ્ક્યુલેશન કોઈ પૂછાતા નથી, બટ તમારે સમજવાનું છે એનો બેઝિક થિયરી. ઇન્ટ્રોડક્શન. Fundamentally, there are major two types of wage payment system popularly used from the ancient era. તો તમારે જે ફંડામેન્ટલી બે ટાઈપની છે સિસ્ટમ છે વેજ પેમેન્ટ માટે ફોલો કરવામાં આવે છે. એ બે ટાઈપની સિસ્ટમ કઈ કઈ છે કે જેને આપણે ફોલો કરવાની છે. ટ્રેડિશનલ વેજ સિસ્ટમ, એમાં છે ફર્સ્ટ ટાઈમ વેજ સિસ્ટમ અને સેકન્ડ છે પીસ રેટ સિસ્ટમ, કે ટાઈમ પ્રમાણે તમને વેજીસ પે કરવામાં આવે અથવા તો તમે જેટલા પીસીસ પ્રોડ્યુસ કરો છો એ પ્રમાણે તમને પેમેન્ટ કરવામાં આવે. તો આપણે એ જોવાનું છે. ફર્સ્ટ ટાઈમ વેજ સિસ્ટમ. તો ટાઈમ વેજ સિસ્ટમ છે એની અંદર શું ઇન્ક્લુડ થશે. અંડર ધીસ સિસ્ટમ વર્કર આર પેઇડ એઝ પર ધ ટાઈમ ડિવોટેડ બાય ધેમ ફોર કમ્પ્લીટિંગ અ જોબ. તો તમારે જે જોબ કમ્પ્લીટ કરવાની છે એ કમ્પ્લીટ કઈ રીતે કરશો, તો તમને જે ટાઈમ ડિવોટ કરવામાં આવેલું છે એ ટાઈમની અંદર કમ્પ્લીટ કરવાની છે અને તમને એ આર પ્રમાણે જ તમને એ વસ્તુ છે એનું પેમેન્ટ થશે. This payment is based on the thinking that certain number of people completed equivalent work in the certain period of time period. તો તમારે તમારી સાથે જેટલા વર્કર છે કે જે તમારી સાથે જે તમારી જેટલું જ વર્ક કરેલું છે તો બેને સેમ રેટમાં વર્ક છે એનું પેમેન્ટ અલોકેટ કરવાનું છે. ડેઇલી વેજીસ વર્કર, ડેઇલી વેજીસ ટુ ધ વર્કર, એમ્પ્લોય પેડ મંથલી સેલરી, પેમેન્ટ વેજ ટુ ધ લેબરર પર શિફ્ટ, ઇટ્સ આર એક્ઝામ્પલ ઓફ ઇટ. તો ઘણા બધા હોય કે જેને મંથલી સેલરી પ્રોવાઈડ કરવામાં, ઘણા ડેઇલી વેજીસ હોય કે એને ડેઇલી એને 500 રૂપિયાનું વેજ છે એ આપવામાં આવતું હોય છે, અથવા તો ઘણા છે એને લીવ શિફ્ટ પ્રમાણે હોય, નાઇટ શિફ્ટ, મોર્નિંગ શિફ્ટમાં આટલું છે, નાઇટ શિફ્ટનું વધારે હોય કારણ કે તમારે રાતનો ટાઈમ છે તો એ પ્રમાણે વધારે હોય, તો ડે શિફ્ટ, નાઇટ શિફ્ટ, મોર્નિંગ આફ્ટરનૂન શિફ્ટ, તો આ પ્રમાણે શિફ્ટ પ્રમાણેનું વર્કર છે એનું પેમેન્ટ થતું હોય છે. તો ટાઈમ વેજીસ સિસ્ટમ છે એની ફોર્મ્યુલા છે વેજીસ ઇઝ ઇક્વલ ટુ લેબર આર્સ ઇન્ટુ ધ લેબર આર રેટ. તો ફોર એક્ઝામ્પલ આપણે છે એક એક્ઝામ્પલ લઈ. હવે તમારે છે ફોર એક્ઝામ્પલ તમારા લેબર આર્સ છે એ કેટલા છે, તો લેબર આર્સ છે આપણે ફોર એક્ઝામ્પલ લઈ લઈએ તો 30 રૂપીસ છે તમારા લેબર આર્સ છે. આ એક્ઝામ્પલ છે 30 રૂપીસ છે એ તમારા પર લેબર આર રેટ છે, કે તમે એક આર કામ કરો તો તમને 30 રૂપિયા છે એનું પેમેન્ટ થશે. અને ટોટલ લેબર આર્સ કેટલા છે, તો તમે ટોટલ લેબર આર્સ જુઓ તો ટોટલ લેબર આર્સ ફોર એક્ઝામ્પલ આપણે લઈ લઈએ તો 300 તમારા લેબર આર છે, બરાબર છે. તો 300 લેબર આર હોય, બરાબર છે, આપણે 100 રાખીએ. 100 છે એ તમારા ટોટલ લેબર આર્સ છે અને 30 રૂપીસ તમને પર લેબર આર રેટ છે એ આપવામાં આવે છે. તો તમારું ટોટલ વેજીસ કેટલું થશે, તમારું ટોટલ વેજીસ છે એ થશે વેજીસ, તમારું ટોટલ વેજીસ ઇઝ ઇક્વલ ટુ એની ફોર્મ્યુલા શું છે તો કે લેબર આર્સ ઇન્ટુ લેબર આર રેટ. તો તમારો લેબર આર્સ કેટલા છે તો કે 100 તમારા ટોટલ લેબર આર્સ છે તમે કે જે તમે વર્ક કરેલા છે ઇન્ટુ તમે લેબર આર રેટ કેટલા તમને પર લેબર આર મળે છે તો કે 30 રૂપીસ મળે છે. તો તમારું ટોટલ કેટલા રૂપીસનું પેમેન્ટ થશે વેજીસનું, તો કે 3000 તમારું ટોટલ વેજીસ છે કે જે તમને કંપની તરફથી પે કરવામાં આવશે. તો આ આપણું ટાઈમ વેજ સિસ્ટમ છે, આ પ્રમાણે તમને એ ટાઈમ વેજનું પેમેન્ટ કરતા હોય છે, બરાબર છે. આ આપણું એક્ઝામ્પલ હતું. જે નેક્સ્ટ છે એડવાન્ટેજીસ ઓફ ધી ટાઈમ વેજ સિસ્ટમ. તો ટાઈમ વેજ સિસ્ટમનો શું એડવાન્ટેજ થશે. This method is very simple and easy for calculation and implementation. તો આ ઇઝી છે કેલ્ક્યુલેશન કરવામાં. There is no discrimination made between the employees as all are paid similar wages. Moreover, the dissatisfaction among the employees does not arise as all are paid similar wages. તો બધાને આપણે સિમિલર વેજીસ પે નથી કરવાના, અમુક વાર ડિસેટિસ્ફેક્શન થશે કારણ કે બની શકે કે ઘણા આ જે છે એનું એને 10 આર કામ કર્યું છે, ઘણા છે એને 20 આવર કામ કર્યું છે, તો તમે 10 આવર વાળાને જેટલું પેમેન્ટ કરો એટલું જ તમે 20 આવર વાળા ન કરી શકો, બરાબર છે. તમે આર બેઝિસ ઉપર પેમેન્ટ કરો છો, ટાઈમ બેઝિસ ઉપર કરો છો, તો એ ડિસ્ક્રિમિનેશન છે કે તમારે બધા એમ્પ્લોયને પોતાના જે પર્ટિક્યુલર આર છે એના પ્રમાણે પેમેન્ટ કરવાનું છે. અંડર ધીસ સિસ્ટમ
employees are not given any sort of target so that they do not perform their job hardly. They complete their work at ease and the quality and is also maintain. તો તમે જે સિસ્ટમમાં વર્ક કરો છો, એમ્પ્લોઈઝ છે એને શોર્ટ ટાર્ગેટ આપેલો હોય છે કે તમારે આટલો ટાર્ગેટ છે આટલા આર્ટ્સની અંદર પૂરો કરવાનો છે, સો ધેટ દે ડુ નોટ પરફોર્મ ધેર જોબ હર્ડલી. તો એને કોઈ જોબ હર્ડલ નહીં આવે, એને ડાયરેક્શન તો આપેલું જ છે. તે કમ્પ્લીટ ધેર જોબ વર્ક એટ ઇઝ એન્ડ ધ ક્વોલિટી ઇઝ ઓલ્સો મેન્ટેન. તો એની ક્વોલિટી છે એ મેન્ટેન થશે, એને પ્રોપર વર્ક આપવાનું છે, ક્લિયર છે બધું વર્ક, તો એને કોઈ એમ્બિગ્યુટી નહીં થાય, તો કાંઈ ડાઉટ નહીં થાય, તો પ્રોપરલી વર્ક કરી શકશે. ધ વેસ્ટેજ ઓફ સ્ક્રેપ ડિક્રીઝિસ એઝ there is no hurry for the complete of work. તો એને પ્રોપરલી ટાર્ગેટ આપેલો છે અને ઇન ટાઈમ પૂરો થઈ શકે એમ છે, તો એને કોઈ જલ્દી નથી પૂરું કરવાની. જો જલ્દી હશે, તમે એવો ટાર્ગેટ આપેલો હશે કે 10 કલાકની અંદર તમારે 200 ક્વોન્ટિટી પર જે તમારે પ્રોડ્યુસ કરવાની છે, તો એ એક ઓવર ટાર્ગેટ થઈ ગયું. તો એનું કામ છે એ જલ્દી પૂરું કરશે, તો એના કારણે ક્વોન્ટિટી છે એ તો તમે પ્રોડ્યુસ કરી શકશો, બટ એના કારણે તમારો જે રિસોર્સિસ છે એ વેસ્ટ થશે, પ્લસ જે તમારો ઓપ્ટિમમ યુઝ થવું જોઈએ ઓપ્ટિમમ યુઝ નહીં થાય, બરાબર છે. તો ટાઈમનો વેસ્ટ થશે, કારણ કે એ શું કરે જલ્દીમાં કરે, એના કારણે બધું છે એ વેરવિખેર થઈ જાય, કાંઈ વસ્તુ બગડી જશે, તો એને વસ્તુ સરખી કરવામાં ટાઈમ લાગશે, બરાબર છે, અને ક્વોલિટી છે એ બગડી જશે. ઓનર્સ કેન ઇઝીલી એસ્ટિમેટ ધ એક્સપેન્સ. તો ઓનર્સ છે એસ્ટિમેટ કરી શકે એક્સપેન્સને. લિમિટેશન શું છે ટાઈમ બેઝ સિસ્ટમની? ઇન ધીસ સિસ્ટમ દેર ઇઝ નો સ્કોપ ફોર ઇફિશિયન્ટ એન્ડ એક્સ્ટ્રાઓર્ડિનરી વર્કર. તો અહીંયા છે ટાઈમ બેઝ સિસ્ટમમાં એક્સ્ટ્રાઓર્ડિનરી વર્કરની કોઈ જરૂર નથી, કારણ કે તમારામાં અનએજ્યુકેટેડ વર્કર હશે તો પણ તમે વર્ક કરાવી શકો. તમારે એજ્યુકેટેડ વર્કરને કોઈ વધારે પેમેન્ટ કરવાની કોઈ જરૂર. એઝ વર્કર આર નોટ ગિવન એની ટાર્ગેટ દે બીકમ ઇરેસ્પોન્સિબલ. તો જો એને કોઈ ટાર્ગેટ નથી આપેલો ટાઈમ વેજીસની અંદર, ખાલી ટાઈમ આપેલો છે, ટાર્ગેટ નથી આપેલો, તો છે તમારો ટાઈમ છે એ ગમે એમ કરીને પાસ કરી દેશે, ટાઈમ બગાડશે ને તમારે સેલેરી એને પે કરવી પડશે. અંડર ધીસ સિસ્ટમ વર્કર વર્ક વેરી સ્લો. તો એ સ્લોલી કામ કરશે, કારણ કે શું કરે તો કે ટાઈમ છે એને ગમે એમ કરીને આર્સ છે વધારવાના છે, કારણ કે આર બેઝ ઉપર પેમેન્ટ છે. ડ્યુ ટુ ધીસ એક્સપેન્સ ઓન લેબર છે એ ઇન્ક્રીઝ થઈ જશે. વિધાઉટ સુપરવિઝન ડિઝાયર્ડ વર્ક ઇઝ નોટ ફિઝિબલ ફ્રોમ ધ સાઇડ ઓફ લેબર. તો તમે જો ટાઈમ બેઝડ ઉપર આપતા હશો તો એને ફિક્સ્ડ પેમેન્ટ નથી કરવાના, તમે ટાઈમ બેઝડ ઉપર આપો એટલે જેટલા વર્ક કરે એટલું મળે, તો વધારે ટાઈમ પાસ કરશે, અને આ તમે જે 5 કલાકનું કામ આપેલું 10 કલાકમાં પૂરું કરશે, તો જે તમારા રિસોર્સિસ છે એ વેસ્ટ થશે, ટાઈમ છે એ બગડશે, એક્સપેન્સ છે સુપરવિઝનનો એક્સપેન્સ પણ ઇન્ક્રીઝ થઈ જશે, કારણ કે તમારે એની ઉપર પર્ટિક્યુલર વર્ક કરવા માટે એની ઉપર બોજ રાખવી પડે છે. As all are paid similar wages, if wages of any one worker is raised, other will demand other similar wages. તો ઘણા બધા બની શકે કે તમારા બીજા વર્કર છે એ પણ એ કહેશે કે જો અમે ફિક્સ્ડ ઉપર કામ કરીએ, અમે એટલું કરીએ એટલું જ આ લોકો કરે છે, સ્ટીલ એને વધારે પેમેન્ટ કરાવો, અમને ઓછું. તો આવી રીતે ગ્રાઇવન્સીસ છે એ ક્રિએટ થશે, તો આ લિમિટેશન્સ છે એમની. નેક્સ્ટ જે આપણે ડિસ્કસ કરવાનું છે વેજ સિસ્ટમ, એ પીસ વેજ સિસ્ટમ. તો પીસ વેજ સિસ્ટમમાં શું આવશે? Under this system, each unit, job, operation or process is known as a piece. તો જે આપણે ઓપરેશન પ્રોસેસ જે કરીએ છીએ સિસ્ટમને કહેવાય પીસ સિસ્ટમ. તો પીસ વાઇઝ મીન્સ કે જેટલા પીસ એ પ્રોડ્યુસ કરશે, જેટલી ક્વોન્ટિટી પ્રોડ્યુસ કરશે એના બેઝ ઉપર એને પેમેન્ટ કરવામાં આવશે. અ પીસ રેટ ઇઝ ફિક્સ્ડ ફોર ઈચ યુનિટ, જોબ, ઓપરેશન ઓર પ્રોસેસ. તો તમે જોબ વાઇઝ કરો છો, ઓપરેશન વાઇઝ કરો છો કે પ્રોસેસ વાઇઝ કરો છો, એ યુનિટમાં અને પર યુનિટનું પ્રાઇસ છે એ ફિક્સ હોય છે, પણ તમે જેટલા યુનિટ કમ્પ્લીટ કરો એના ઇન્ટુ કરવામાં આવે પછી તમારે ટોટલ વેજ છે એ મળી જશે. ધ રેકોર્ડ ઓફ ધ પીસીસ produced by the worker and accepted by the organization is kept through the document known as a પીસ વર્ક ટિકિટ. બરાબર છે, તો તમારે કેપ્ટ કરવાનું છે ડોક્યુમેન્ટ છે એ તમારે પીસ વર્ક ટિકિટ છે કે તે તમારે મેન્ટેન કરવાનું છે કે તમે આટલા પીસ છે એની ઉપર તમે એ ચિઠ્ઠી લગાડી દો, જેનાથી ખ્યાલ આવે કે આટલા પીસ તમે પ્રોડ્યુસ કરેલા છે, તેના બેઝ ઉપર તમને પેમેન્ટ કરવામાં આવશે. ઇટ રેકોર્ડ ધ આઉટપુટ પ્રોડ્યુસ બાય ધ વર્કર. તો પર વર્કર છે એ આઉટપુટ છે રેકોર્ડ કરવામાં આવે, જેનાથી તમને પીસ રેટ ઉપર છે એ તમને પેમેન્ટ કરી શકે. તો એની ફોર્મ્યુલા એવી છે કે wages is equal to piece completed into the piece rate. તો આપણે એમાં એક્ઝામ્પલ લઈએ. ફોર એક્ઝામ્પલ, તો તમારે એમાં છે જેટલું પણ પેમેન્ટ કરવાનું છે, બરાબર છે. તો ટોટલ પીસ આપણા જે કમ્પ્લીટ થયા છે એ કમ્પ્લીટ પીસીસ આપણા માનો કે 100 યુનિટ્સ છે, બરાબર, અને તમારું પીસ રેટ છે
ફોર એક્ઝામ્પલ આપણે જોઈ લઈએ તો આપણે આમાં આપીએ છીએ 1200 રૂપીસ. 12 રૂપીસ આપણે પીસ પર પીસ આપણે 12 રૂપીસ ડિસાઇડ કરેલું છે કે આપણે પર પીસ એને 12 રૂપીસ આપશું. તો હવે આપણી ફોર્મ્યુલા શું છે કે વેજીસ ઇઝ ઇક્વલ ટુ પીસીસ કમ્પ્લીટેડ. તો કેટલા પીસ આપણા કમ્પ્લીટ થયા છે તો કે 100 યુનિટ્સ. તો 100 યુનિટ્સ ઇન્ટુ આપણે કેટલા યુનિટ્સ છે પીસ રેટ એને કેટલો આપવાનો છે તો કે 12 રૂપીસ પીસ રેટ આપવાનો છે. તો આપણે ટોટલ પેમેન્ટ એને કેટલું કરવાનું થશે તો કે 1200 રૂપીસનું આપણે એને પેમેન્ટ કરવાનું થશે. તો આપણે 1200 રૂપીસનું એને પેમેન્ટ કરશું, બરાબર છે. તો આ પીસ વેજ સિસ્ટમ છે કે તમે યુનિટ કમ્પ્લીટ કરેલા 100 છે, પીસ રેટ તમારું 12 છે, તો ટોટલ વેજીસ તમારે એને પેમેન્ટ કરવાનું છે. એ કેટલું છે તો કે ટોટલ વેજીસ પેમેન્ટ કરવાનું છે તમારું 1200 રૂપીસનું છે. નેક્સ્ટ એડવાન્ટેજીસ ઓફ પીસ વેજ સિસ્ટમ. તો એનું એડવાન્ટેજ શું છે? વન્સ ધ પીસ રેટ ઇઝ ફિક્સ્ડ ઇટ્સ સિમ્પલ ટુ કેલ્ક્યુલેટ ધ વેજીસ. તો તમારો રેટ જેમ કે આમાં 12 રૂપીસ ફિક્સ હતો, તો તમે જેટલા પીસ કમ્પ્લીટ કરશો એની સાથે ઇન્ટુ કરી તો તમે ઇઝીલી કેલ્ક્યુલેટ કરી શકશો. સિન્સ ધ વેજીસ આર ડાયરેક્ટલી લિંક વિથ ધ આઉટપુટ ધ વર્કર ઇઝ મોટિવેટ ટુ મેક ગ્રેટર એફર્ટ સિન્સ હી ઇઝ અશ્યોર્ડ ઓફ હાયર ઇન્કમ. તો એને હાયર ઇન્કમ જોતી હશે તો એ વધારેમાં વધારે પ્રોડ્યુસ કરશે, બરાબર છે. વધારેમાં વધારે પીસ છે એ પ્રોડ્યુસ કરશે, જેના કારણે તમારી પ્રોડક્શન છે એ ઇન્ક્રીઝ થશે, પ્રોડક્ટિવિટી ઇન્ક્રીઝ થશે. તો આ રીતે એ આઉટપુટ છે ડાયરેક્ટલી કેની સાથે વેજીસ સાથે કનેક્ટેડ છે, જેનાથી તમારું આઉટપુટ વધી જશે. The labor costs are lower due to the higher labor productivity and efficiently as well as the elimination of idle time overtime. બરાબર છે. તો તમારો આઈડિયલ ટાઈમ છે, ઓવરટાઈમ છે, એ બધું છે એ ઘટી જશે. મીન્સ કે ઓવરટાઈમ કરશે તો એના પ્રમાણે તમારે અલગથી એને પેમેન્ટ કરવું પડશે, જેટલા પીસ ઓવરટાઈમની અંદર એને કરેલા છે, બરાબર છે. તમારે આઈડિયલ ટાઈમનું પેમેન્ટ છે એ કરવું પડતું હતું કે ટાઈમ વેસ્ટ કરતા હતા. ટાઈમ વેજ સિસ્ટમમાં એક લિમિટેશન છે કે ટાઈમ વેસ્ટ કરે વધારે મેળવવા માટે. તો આમાં છે તો જેટલા પીસીસ બનાવશે એટલું જ એને પેમેન્ટ કરવામાં આવશે. લિમિટેશન ઓફ પીસ સિસ્ટમ. તો આમાં પીસ સિસ્ટમમાં લિમિટેશન છે કે માનો કે એને પ્રેશર આવે કે ના મારે વધારે ઇન્કમ જનરેટ કરવી છે, તો એ શું કરે કે ક્વોલિટીનું ધ્યાન નહીં આપે, ફટાફટ ખાલી પીસીસ બનાવવા માંડશે, જેના કારણે છે એ તમારું ક્વોલિટી છે એ બગડી જશે. ઇટ ઇઝ ટેકનિકલી ડિફિકલ્ટ ઇન મેની કેસીસ ટુ એસ્ટાબ્લિશ ધ સ્ટાન્ડર્ડ આઉટપુટ એન્ડ હેન્સ ટુ ફિક્સ ધ પીસ રેટ. ઘણીવાર બની શકે ટેકનિકલી ડિફિકલ્ટ આપણે પર પીસ છે એ રેટ છે એના માટે એક્સપર્ટની એડવાઇસ લેવી પડે, જેના માટે આપણે એક્સપર્ટના રૂપીસ છે પેમેન્ટ કરવું પડે. તો એ ડિફિકલ્ટ છે એ સિસ્ટમ છે. Since the worker are solely concerned with the quantity, the aspect of quality may be ignored. તો તમે ક્વોન્ટિટી ઉપર જ ફોકસ કરશો તો ક્વોલિટી છે એ મેન્ટેન નહીં કરી શકો, કારણ કે વધારેમાં વધારે પીસ જનરેટ કરશો તો તમને વધારે ઇન્કમ મળશે. એટલે તમે ક્વોન્ટિટી ઉપર ફોકસ કરો તો ક્વોલિટી છે એ બગડી જશે. The worker is not assured for the steady regular income nor can he enjoy the social benefit like leave allowances. તો તમારે પીસ રેટ સિસ્ટમ છે જો ફિક્સ હોય તો તમે લીવ લેશો તો પણ તમને એની સ્ટાન્ડર્ડ લીવ હોય કે 2 થી 3 દિવસની તમને લીવ આપવામાં આવે તો તમે એ છે એન્જોય કરી શકશો ફિક્સ સિસ્ટમમાં. બટ જો પીસ વેચ છે તો તમે જેટલા પીસીસ પ્રોડ્યુસ કરો તો રજાના ટાઈમમાં તમને છે એ પેમેન્ટ નહીં મળે, તો લીવ અલાવન્સીસ છે એ વસ્તુ છે એનો બેનિફિટ તમે એન્જોય નહીં કરી શકો. પ્લસ છે એ સ્ટેડી નથી કે તમે જેટલા પીસ કરશો એટલું જ તમને પેમેન્ટ મળશે. તો એક છે તમારે હોય કે આટલા તો તમને મિનિમમ વેજીસ મળશે, એ તમને નહીં મળી શકે કારણ કે તમે પીસ વાઇઝ છે તમને એ મળે છે વેજ સિસ્ટમ. તો તમે મિનિમમ વેજીસ છે એ શ્યોર્ડ નથી, તમે સ્ટેડી નથી, રેગ્યુલર ઇન્કમ તમારી છે એ મેન્ટેન નથી થતી, બરાબર છે. તો આ પ્રમાણે છે તમારી લિમિટેશન્સ છે કે પ્રોપરલી વર્ક નહીં કરી શકે, એના ઉપર એક પ્રેશર રહેશે કે મારે આટલા તો કરવા જ પડશે પ્રોડ્યુસ, તો જ મારી બધી નીડ્સ છે એ પૂરી થશે, બરાબર છે. તો આ આપણી પીસ વેજ સિસ્ટમની લિમિટેશન્સ હતી. જે નેક્સ્ટ ટોપિક આપણે ડિસ્કસ કરવાનો છે એ છે પ્રોગ્રેસિવ ઇન્સેન્ટિવ વેજ સિસ્ટમ. તો પ્રોગ્રેસિવ ઇન્સેન્ટિવ વેજ સિસ્ટમ છે કે જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ડિસ્કસ કરીશું. થેન્ક યુ.